સુરતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ છે અને મોડી રાત્રે શરૂ થયેલા વરસાદને લઈ સુરતમાં ઠેર ઠેર પાણી ભરાવાની વિગતો સામે આવી રહી છે. દ્રશ્ય જોઈ શકાય છે સુરતના ઉધના લિંબાયતને જોડતો અંડરપાસ છે કે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને અત્યારે અંડરપાસમાં 5 ફૂટ કરતાં વધારે પાણી છે અને જે પ્રકારે અહીંયા ડ્રેનેજ લાઇન છે તે ડ્રેનેજ લાઇન બ્લોકઅપ થઈ ગઈ છે. હું કેમેરામેનને કહીશ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે ડ્રેનેજ લાઇન છે તે બ્લોક થઈ છે, ત્યાંથી ધીરી ગતિએ પાણી પસાર થઈ રહ્યું છે અને જે પ્રકારે પાણી પસાર થઈ રહ્યું છે તેને લઈને લોકોને અહીંથી અવર જવર બંધ કરવી પડી રહી છે. ખાસ કરીને પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકાએ કરી છે તો કેવી કરી છે એ દ્રશ્યો પરથી સાબિત થાય છે. ત્યારે મહાનગરપાલિકા દ્વારા જે પ્રકારે પ્રી મોન્સૂનની કામગીરીમાં વેઠ ઉતારવામાં આવી છે, જેને લઈને પહેલા જ વરસાદે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી કાઢી છે. ખાસ કરીને લિંબાયતનું આ ગંડાળું છે, તેની સાથે સાથે ઉધના મેઇન રોડ છે કે જ્યાં પાણી ભરાવાને લઈને જનજીવન સાથે વાહન વ્યવહાર પર અસર જોવા મળી રહી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.